રાજુ કરપડા પર લાગેલા આરોપ સામે નિવેદન આપતા જોવા મળ્યા છે ખેડૂત। મહુવાના ખેડૂતે રાજુ કરપડાને સમર્થન જાહેર કર્યું છે। રાજુભાઈ કરપડા જેવો મરદ માણસ ગુજરાતમાં કોઈ નથી કે આમ આદમી પાર્ટી હવે રાડી પડી વિધવા થઈ ગઈ। એટલે તમે બાપના નથી એ બીજાના તો ક્યાંથી થઈ શકતા આવો? તમે આમ થાય એમ કહો કે અમે કાયદાના જાણકાર છીએ। તમે બાપને રખડતા મેકીને ગમે ત્યાં નીકળી પડો ખતરી ના એ ન નીકળે। આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપેલા રાજુ કરપડાની કરવી તો આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડાના રાજીનામાનો મામલો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે, કારણ કે રાજીનામા બાદ આરોપ પ્રતિ આરોપો જે છે તે જોવા મળી રહ્યા હતા। આરોપો વચ્ચે એક ખેડૂત કે જેમણે આમ આદમી પાર્ટીના નેતાઓને જવાબ આપ્યો છે। રાજુ કરપડા પર લાગેલા આરોપ સામે નિવેદન આપતા જોવા મળ્યા છે ખેડૂત। મહુવાના ખેડૂતે રાજુ કરપડાને સમર્થન જાહેર કર્યું છે। નામ લીધા વગર કાયદાની વાત કરનાર આમ આદમી પાર્ટીના નેતાઓને આડે હાથ લેતા એ ખેડૂત જે છે તે જોવા મળી રહ્યા છે। રાજીનામું આપ્યા પછી આમ આદમી પાર્ટીએ કરપડાને નબળા કહ્યા તે પ્રકારનો દાવો ખેડૂતોએ કર્યો છે। રાજુભાઈ જેવો મરદ માણસ ગુજરાતમાં કોઈ નથી તેવી વાત મહુવાના ખેડૂત કરતા જોવા મળ્યા। આમ આદમી પાર્ટીએ હવે એ વિધવા થઈ ચૂકી છે। આમ આદમી પાર્ટી વાળા ખદડા એને સાચવી પણ ન શક્યા તે પ્રકારનું નિવેદન જે છે તે ખેડૂતે આપ્યું। અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં માખીઓ જ મારે છે અને જો એ કદાચ અહીંયા આવ્યા હોત, રાજુ કરપડાને સમજાવવાના પ્રયાસ કર્યા હોત તો એ કદાચ સમજી જાત, પરંતુ એના સ્થાનિક નેતાઓ એ કોઈને ઉપર નથી આવવા દેતા। આ પ્રકારનો દાવો જે છે તે મહુવાના ખેડૂત કરતા જોવા મળી રહ્યા છે। તો બીજી તરફ તમે તંબુરો પણ એ કાયદો જે છે તે જાણતા નથી તે પ્રકારની વાત કરતા ખેડૂત જોવા મળ્યા છે। રાજુભાઈ ભાજપમાં જોડાય તો પછી અમે વિચારીશું અમારે કયા પ્રકારના નિવેદન દેવા, પરંતુ અત્યારે અમે એ જ પ્રકારનું નિવેદન આપીશું કે રાજુભાઈ ખેડૂતોના મસીહા હતા। રાજુભાઈ જે છે તેમણે ખેડૂતો માટે ખૂબ સારા કામ કર્યા છે। મરદના દીકરા હોય તો આવી જાઓ, સામે જોઈ લઈએ। એકવાર એ પ્રકારનું નિવેદન ખેડૂતે આપ્યું છે। એટલે કે રાજુ કરપડાએ જ્યારથી રાજીનામું આપ્યું ત્યારથી એમણે આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ પર આરોપ લગાવ્યો, આપ પર આરોપ લગાવ્યો। એ બાદ રાજુ કરપડાને પણ હવે સમર્થન મળતું જોવા મળી રહ્યું છે। વિવિધ જગ્યાએથી સમર્થન મળી રહ્યું છે। સુરેન્દ્રનગરના ખેડૂતો છે એમનો પણ વિડીયો આવ્યો, એમણે પણ સમર્થન જાહેર કર્યું। ત્યારબાદ હવે મહુવાના ખેડૂત છે તેમણે પણ રાજુ કરપડાને સમર્થન જાહેર કર્યું અને કહ્યું છે કે આમ આદમી પાર્ટીની અંદર કયા પ્રકારના માત્ર ને માત્ર વાયદાઓ થતા હતા, કામ તો કશું થતું જ નથી। આ પ્રકારનો દાવો જે છે તે મહુવાના એક ખેડૂત છે તેમણે કર્યો છે। ત્યારે સાંભળો એ ખેડૂતને શું કહ્યું હતું એમણે। અત્યારે જે આમ આદમી પાર્ટીમાંથી રાજુભાઈ કરપડાએ રાજીનામું આપી દીધું છે એને અમારો દિલથી અને તન મન ધનથી અમારો જાહેર ટેકો છે। પણ રાજુભાઈ કરપડાએ રાજીનામું આપ્યું અને આમ આદમી પાર્ટીવાળા તરત જ એને હલકા કે નબળા બતાવવા માંડ્યા। પણ તો રાજુભાઈ કરપડા એક 10 જ મિનિટની અંદર પાછા પાર્ટીમાં ખરાબ થઈ ગયા કે ગદ્દાર થઈ ગયા। રાજુભાઈ કરપડા જેવો મરદ માણસ ગુજરાતમાં કોઈ નથી। આમ આદમી પાર્ટી તો મેં પ્રથમ દિવસે રાજુભાઈના રાજીનામાના 10મી મિનિટે જ કીધું હતું કે આમ આદમી પાર્ટી હવે રાડી પડી વિધવા થઈ ગઈ। હવે આમ આદમી પાર્ટીમાં કાંઈ વધ્યું નહોતું। મરદનો દીકરો તો કોઈ હોય અને ખેડૂત માટે લડવા માટે હોય તો આમ આદમી પાર્ટી એક રાજુભાઈ કરપડા હતા। પણ આ ખડડાઓ એને હાંચવી ન ગયા અને કેજરીવાલને રાજીનામું મોકલ્યું તો કેજરીવાલ દિલ્હીમાં માઇકો જ મારે। એનામાં જો માનવતા હોય તો રાજુભાઈ આવી અને તરત આ વાતને એને પાર્ટીને સમજાવીને પતાવી દેવી જોઈએ અને રાજુભાઈનું રાજીનામું સ્વીકારવું ન જોઈએ। પણ એ ત્યાં દિલ્હીમાં અદબ વાળીને બેસી ગયા। એટલે આ આખી આમ આદમી પાર્ટીના નેતાઓ છે પ્રદેશના અને દેશના એ બધાએ ખૂંટલ અને લોકોને પ્રજાનું કોઈ કામ કરવા, હવે ખેડૂતોનું કામ કરવાવાળો એક જ રાજુભાઈ કરપડા હતા। એ અત્યારે રાજીનામું આપ્યું એટલે પાર્ટી મેં પહેલેથી જ કીધું કે ભાઈ વિધવા થઈ ગઈ, હવે જય સીતારામ, આનું કોઈ ઘરે માંડવાનું નથી। આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર રાજુભાઈએ નામ જોગ આક્ષેપો કર્યા। એટલે તમે બાપના નથી એ બીજાના તો ક્યાંથી થઈ શકતા આવો? તમે તમારા બાપને નથી હાચવી શકતા અને ગુજરાતની પ્રજા તમે આમ થાય એમ કહો કે અમે કાયદા
કાયદાના જાણકાર છીએ, નિષ્ણાત છીએ, સમજો છીએ, સંસ્કાર જાણીએ છીએ, ધર્મને તમે તંબુરો જાણતા હતા. જાણકાર કોઈ હોય તો એક રાજુ કરપડા જ હતો, બાકી તમે બધા તો નાલાયક નીકળ્યા. હવે તમે એના રાજુભાઈ કરપડાને જો વધારેમાં વધારે કાંઈ લાગે એવું હોય તો રાજુભાઈ જ્યારે જેલમાં હતા અને રાજુભાઈના બાપુએ ફોન કર્યો, એટલે કે એના પિતાજીએ ફોન કર્યો અને પ્રદેશના આમ આદમી પાર્ટીના મહામંત્રીએ એમ કીધું કે એ તો સાતો હોય એમ થયા કરે. આ વેણ રાજુભાઈ કરપડાને એના હાથની માલિકો ગળી ગયા કે મારું જે થવું હોય થાય, પણ મારા બાપને કોઈ કહે તો તમે બાપને રખડતા મેકીને ગમે ત્યાં નીકળી પડો, ખતરી ના એ ન નીકળે. એ કાઠીના દીકરા છે, ખત્રીના દીકરા. તમે બધા માં ઘર ઘેર દીકરો ચોખા ખાય ને એ ધંધા તમે કરો, અમે ન કરીએ. એટલે રાજુભાઈ કરપડાને અમારું દિલથી સમર્થન છે. ગુજરાતભરના ખેડૂતો રાજુભાઈ કરપડાની સાથે, જો રાજુભાઈ કરપડા ભાજપમાં જોડાય તો પછી અમે વિચારશું, બાકી કોઈ પણ પક્ષમાં જોડાય કે અપક્ષમાં લડે ગમે એમ રીતેથી એને લડવું હોય એને અમારું ખુલ્લું સમર્થન રહે. બાકી આમ આદમી પાર્ટીવાળા જે કંઈ બોલે, જે કંઈ કોમેન્ટો કરે એ તો એના ચડાવેલા અને એના પઢાવેલા પોપટ છે. ક્યારેક એક ફેરી મરદના દીકરાઓ તો આવી તો જુઓ, રાજુભાઈ કરપડા છે એ તો 10 વર્ષથી 15 વર્ષથી લડતા આવે અને ખેડૂત એકતા મંચમાં એ સુરેન્દ્રનગર જિલ્લાના પ્રમુખ હતા, હું અહીંયા ભાવનગર જિલ્લાના પ્રમુખ હતો અને અમે ખૂબ કામ સાથે કરેલા છે આમ આદમીના પાર્ટીમાં ભળવા માટે. પણ અમે ચોટીલામાં 21માં મિટિંગ કર્યા પછી એને આમ આદમી પાર્ટીમાં ભળ્યા. એટલે આમ આદમી પાર્ટીવાળાએ આની હારે ફૂટલાઈ કરી છે અને આવા મરદમાના હારે આવી ગદ્દારી કરી એ આમ આદમી પાર્ટીને હવે ભોગવવી પડશે. મેં પણ ઘણા બધા સંગઠનોમાં કામ કરેલું છે. ખેડૂત સમાજમાં પણ મેં 15 વર્ષ જેટલા જિલ્લાના પ્રમુખ તરીકે કિસાન ક્રાંતિ સંગઠન, મેં ઘણા બધા સંગઠનોમાં ભાવનગર જિલ્લાના પ્રમુખ તરીકે કામ કરેલું છે. પણ અત્યારે મેં નિવૃત્તિ જાહેર કરેલી છે. પણ એનો અર્થ એવો નથી કે પાછું અમે નિવૃત્તિ કહી, એ તો હાબી ગમે ત્યારે મેદાનમાં આવીને અમે ઉતરવાના થઈ. બાકી રાજુભાઈ કરપડાને અમારું દિલથી થોડું સમર્થન છે. તમારથી જે થાય એ કરી લેજો. હવે તમે તમારું મોવા નથી હાંકવી રહ્યા, મહામંત્રી પોતે બન્યો, એનો ભાવનગર જિલ્લામાં મોવા તાલુકામાં પોતાના ગામમાં એ કાંઈ નથી કરી શક્યો અને એ ગુજરાતનો મહામંત્રી ઠોકીને બેહાડી દીધો. આવા ઘડી રટણીયા શું કામ કરી દેવાના છે? એટલે રાજુભાઈ કરપડાને અમારું દિલથી ખુલ્લું સમર્થન છે. જય હિન્દ, જય ભારત.